મારું નામ ઈશા છે। મારે અહીં દીકરીનો જન્મ થયો ત્યારે પતિએ નફરતમાં આવીને મારી દીકરીને લઈને આંગણામાં ખાડો ખોદીને તેમાં દાટી દીધી હતી અને મને લઈને વિદેશ ચાલ્યા ગયા હતા। મેં તેની સાથે ઝઘડો કર્યો તો મારા પતિએ મને ખૂબ માર્યો હતો। તે કહેવા લાગ્યા કે તને પણ તેની સાથે તે ખાડામાં દાટી દઈશ। મેં મજબૂર થઈને મારી દીકરીને ઉપરવાળાને સોંપી દીધી હતી। હું વિદેશ જતી રહેતી હોવા છતાં મારી દીકરીની સલામતી માટે પ્રાર્થના કરતી રહી। દરેક પળે તેની યાદમાં રડતી રહેતી હતી। 10 વર્ષ પછી જ્યારે અમે ઘરે પાછા આવ્યા તો હું દોડીને તે જગ્યાએ ગઈ જ્યાં મારી દીકરી માટે ખાડો ખોદીને તેને દાટવામાં આવી હતી। પણ તે જગ્યા જોઈને તો મારા હોશ ઉડી ગયા, કારણ કે ત્યાં તો આજે હું 10 વર્ષ પછી અમેરિકાથી મારા ઘરે પાછી આવી હતી। મારા સાસરે જ્યાં હું મારી નાની દીકરીને એકલી છોડીને ચાલી ગઈ હતી તે તો ક્યારની મરી ગઈ હતી, પણ મારા દિલમાં એક આશા અને એક મોટી ઉમ્મીદ હતી। શક્ય છે કે મારી દીકરી જીવતી હોય। અમારા ખંડેર જેવા ઘરમાં કદાચ કોઈ પક્ષી પણ નહીં રહેતું હોય તો પણ પછી મારા દિલની આટલી મોટી ઈચ્છા કેવી રીતે પૂરી થઈ શકે? મારી દીકરી જીવતી હશે। દિલમાં ને દિલમાં હું ઉપરવાળા સાથે વાતો કરતી રહેતી હતી। મેં આખી જિંદગી ઉપરવાળાની પ્રાર્થનામાં વિતાવી દીધી। મેં ઉપરવાળાને કહ્યું કે હે ભગવાન, મેં આખી જિંદગી તારી ભક્તિમાં વિતાવી દીધી છે। તું તો બધું જાણે છે, તું તો બધાની રક્ષા કરનાર છે અને દરેક તારી જ પ્રાર્થના કરે છે। તું જ માણસને બનાવનાર છે અને તું જ તેનો જીવ લેનાર છે। આજે તું જ મારી દીકરીની મદદ કર। તારે જ કોઈ ચમત્કાર કરવો પડશે। મને યકીન હતો કે મારો ભગવાન મારી મદદ જરૂર કરશે। જો હું કોઈને આ વાત કહી દેતી તો તે મારી વાત પર વિશ્વાસ નહોતું કરતું અને કહેતું કે તું પાગલ થઈ ગઈ છે। પણ હા, મોહબ્બત અને ભરોસો રાખનાર લોકો પાગલ જ થઈ જાય છે। મારા લગ્ન ખૂબ નાની ઉંમરે થઈ ગયા હતા। મને આ વાતનો ક્યારેય કોઈ અફસોસ નહોતો થયો। મારા ઘરવાળાઓએ મારા લગ્ન આટલી ઉતાવળે કરાવી દીધા હતા। મારા વિશે કંઈ વિચાર્યું પણ નહોતું। મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી જિંદગીમાં કંઈ એવું પણ થયું છે જે ન થવું જોઈએ। મારા લગ્ન બિલકુલ સામાન્ય સ્થિતિમાં થયા હતા। મારી સાથે ન તો કોઈ જબરદસ્તી કરવામાં આવી હતી, ન તો મારા લગ્નનું દબાણ કરવામાં આવ્યું હતું, ન તો હું કોઈ કારણસર મજબૂર હતી, બલકે મારા માતા પિતાએ જેવું કહ્યું મેં તેવું જ કરી દીધું હતું। હું આ લગ્નથી ખુશ હતી કે મારી જિંદગીની એક નવી યાત્રા શરૂ થઈ રહી છે। તે માણસ જેની સાથે મારા લગ્ન થયા હતા તેનું નામ આનંદ હતું। સાંભળવામાં આવ્યું હતું કે તે ખૂબ ગુસ્સાવાળો માણસ છે। તેને નાની નાની વાતો પર ખૂબ જલ્દી ગુસ્સો આવી જાય છે। મારા લગ્ન તેની સાથે થયા અને હું આનંદ સાથે વિદાય થઈને તેના ઘરે આવી ગઈ હતી। બધાએ મને અલગ અલગ વાતો સંભળાવી હતી। કોઈએ કહ્યું હતું કે તે ખૂબ કડક વ્યવહારનો માણસ છે, તો કોઈએ કહ્યું હતું કે તે કોઈની ભૂલ સહન કરી શકતો નથી। કોઈએ કહ્યું હતું કે તેની નજરમાં સાચું અને ખોટું બિલકુલ સ્પષ્ટ હોય છે અને જો કોઈ ભૂલ કરી બેસે તો તેનાથી વધુ નિર્દય માણસ કોઈ હોઈ ન શકે। મેં આ બધું સાંભળ્યું હતું, પણ મેં દિલમાં કોઈ ડર અનુભવ્યો નહોતો। લગ્નની પહેલી રાતે મારા પતિએ મને સીધા અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે જો તું કોઈ ભૂલ કરીશ તો તારા માટે મારાથી ખરાબ કોઈ નહીં હોય। પણ સાથે જ તેણે એ પણ કહ્યું હતું કે જો હું સારી રીતે તેના ઘરમાં રહીશ તો તે મને પોતાના દિલની અને ઘરની રાણી બનાવીને રાખશે। તે સમયે મેં વિચાર્યું હતું કે આ તો બિલકુલ સામાન્ય વાત છે। જે રીતે ઘરના નિયમો હોય છે તેવા જ કદાચ તેના પણ કેટલાક નિયમો હશે અને ખરેખર એવું જ હતું। જો હું સારી રીતે રહેતી હોત તો તે મારું ખૂબ ધ્યાન રાખતો હતો, મારી દરેક નાની મોટી વાતનું ધ્યાન રાખતો હતો, મને ખૂબ ઇજ્જત આપતો હતો, મારી પસંદ નાપસંદને પણ મહત્ત્વ આપતો હતો। જો મારી ભૂલ થતી જતી હોય તો ફક્ત એટલું જ કહેતો હતો કે આ ખોટું થયું છે અને આગળ ધ્યાન રાખજે, આ ભૂલ ન થવી જોઈએ। હા, ક્યારેક તે મને દાંટી પણ દેતો હતો, પણ તેની દાંટમાં ક્યારેક કોઈ ખરાબ ઈરાદો નહોતો, ન તો દુશ્મની હતી કે ન તો બદતમીજી હતી, બલકે તેના અંદાજમાં પણ એક અજીબ પ્રકારનો ખ્યાલ રાખવાનો અપનાપન હતો। લોકો તેની આવી વાતોને જુલમ કહેતા હતા। મને આ સાંભળીને આશ્ચર્ય થતું હતું કે જે માણસ મારો પતિ છે, મારી સાથે રહે છે, મારી દરેક જરૂરિયાત પૂરી કરે છે, તેની ખરી ઓળખ મને ખબર નથી અને બહારના લોકો તેને આવું કેમ સમજે છે। તે પોતાના ઘરનો સૌથી મોટો દીકરો હતો અને પોતાના ભાઈ બહેનોમાં સૌથી મોટો હતો। ઘરની તમામ જવાબદારીઓ તેના પર હતી।
તે નિર્ણય લેતો હતો અને તેનો નિર્ણય બધા માટે આખરી હતો. કદાચ આ જ કારણે ઘરના બધા લોકોને લાગતું હતું કે તે ખૂબ કડક વ્યવહારનો માણસ છે. વચ્ચે મારા પતિને અમેરિકામાં નોકરી મળી ગઈ હતી. બધા ખૂબ ખુશ થયા હતા. તે અમને પણ પોતાની સાથે લઈ જવાનો હતો. બધું ખૂબ સારું ચાલી રહ્યું હતું. પણ છેલ્લી ઘડીએ ખબર પડી કે હું માતા બનવાની છું અને હું હાલમાં મુસાફરી કરવા લાયક નથી. ડૉક્ટરે મુસાફરી કરવાની ના પાડી દીધી હતી. મારા પતિએ કહ્યું કે કોઈ વાંધો નથી, જ્યારે તારી ડિલિવરી થઈ જશે અને બાળક આ દુનિયામાં આવી જશે ત્યારે આપણે અમેરિકા જઈશું. આ વાતે મને વધુ ખુશી આપી હતી કે તે મારી અને અમારા થનારા બાળકની સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. બધા મારા નસીબની વાહવાહી કરતા હતા. કહેતા હતા કે ઈશાને તો ખૂબ સારો પતિ મળ્યો છે જે ન ફક્ત તેનું ધ્યાન રાખે છે પણ પોતાના થનારા બાળક વિશે પણ વિચારે છે. તે ખરેખર સાચો અને સમજદાર માણસ છે. મારા પતિએ કહ્યું કે અમે તારી આખી ગર્ભાવસ્થાનો સમય અહીં જ પૂરો કરીશું અને જ્યારે બાળક આ દુનિયામાં આવી જશે ત્યારે આપણે વિદેશ જઈશું. મને લાગતું હતું કે મારી જિંદગી પૂર્ણ થઈ રહી છે. હું ખૂબ ખુશ હતી કે એક પ્રેમાળ પતિ, એક આવનારી ખુશી અને એક શ્રેષ્ઠ ભવિષ્યમાં પણ મારે માટે ખુશીઓ આવવાની હતી. મારા પતિના પરિવારમાં વધુ સભ્યો નહોતા. ફક્ત હું, મારી સાસુ અને મારું આવનારું બાળક હતું. અમારા સિવાય મારો એક દેવર અને મારા સસરા પહેલેથી જ અમેરિકામાં પોતાનો ધંધો સંભાળતા હતા અને ત્યાં જ સ્થાયી થઈ ગયા હતા. ત્યાં જ તેમની જિંદગી હતી, ત્યાં જ તેમનો ધંધો અને ત્યાં જ તેમણે પોતાની દુનિયા બનાવી લીધી હતી. તે લોકો હતા જેમણે મારા પતિ માટે જ ધંધાની વ્યવસ્થા કરી દીધી હતી અને તેમનું ભવિષ્ય પણ સેટ કરી દીધું હતું. મારા પતિ માટે આ એક સોનેરી તક હતી. એક નવી જિંદગી તરફ આગળ વધવાનો મોકો હતો. મારા સાસરિયાઓ પોતાના ખૂબ ઉચ્ચ દરજ્જાના સમજતા હતા. તેમની વાતોથી જ હંમેશા દેખાતું હતું કે તેઓ જિંદગીને એક ખાસ સ્તરે જીવવા માગે છે. તેઓ સામાન્ય લોકોથી ઘણા અલગ છે અને તેમનું રહેન સહેન બીજાઓથી ઘણું ઉચ્ચ હતું. આ લોકો ખાતા પીતા હતા પણ એટલા શ્રીમંત નહોતા જેટલું તેઓ દેખાડતા હતા. આ લોકોમાં દેખાડો કરવાની આદત વધુ હતી. તેમની વાતો સાંભળીને લાગતું હતું કે જાણે તેઓ ખૂબ મોટા શ્રીમંત પરિવાર સાથે સંબંધ રાખે છે. પણ હકીકત એ હતી કે આ લોકોનો કોઈ દરજ્જો નહોતો. તેમની જિંદગી મધ્યમ વર્ગના પરિવાર જેવા જ સ્તર સુધી આવતી હતી. એક વસ્તુ જે મેં આ ઘરમાં ખૂબ શિદ્દતથી અનુભવી હતી તે એ હતી કે આ લોકોને દરેકના શરીર પર નકારાત્મક ટિપ્પણી કરવાની આદત હતી. આ પરિવારમાં આ વાત સામાન્ય હતી. જો કોઈનો રંગ કાળો હોય તો તેની પણ મજાક બનતી હતી. કોઈ જબરું હોય તો તેની પણ મજાક બનતી હતી. કોઈ પાતળું હોય તો તેની પણ મજાક બનતી. અને જો કોઈ બીમારીનો શિકાર હોય તો તેને પણ નકારાત્મક ટિપ્પણીનો સામનો કરવો પડતો હતો. આ પરિવારમાં શરીરની ટીકા કરવી એ સામાન્ય વાત હતી. જો કોઈનું નાક મોટું હોય, આંખો નાની હોય કે દાંત થોડા મોટા હોય તો તે આ લોકો માટે કાયમી વાતચીતનો વિષય બની જતું હતું. શરૂઆતમાં મેં વિચાર્યું હતું કે કદાચ આ બધું આકસ્મિક હશે અથવા સમય જતાં આ લોકો આવી હરકતો કરવાનું બંધ કરી દેશે. પણ પછી મેં અનુભવ્યું કે આ બધું તેમના માટે સામાન્ય હતું. જ્યારે પણ ઘરમાં કોઈ આવતું હતું તેના ગયા પછી કલાકો સુધી તેના શારીરિક રચના અને ચહેરા સુરત પર મજાક થતી રહેતી હતી. શરૂઆતમાં મને આ બધું ખૂબ અજીબ લાગતું હતું કારણ કે મેં ક્યારેય કોઈની નબળાઈની મજાક નહોતી ઉડાવી અને ન તો મારો પરિવાર આવું કરતો હતો. હું વિચારતી હતી કે આ લોકો બીજાની શારીરિક ખામીઓ વિશે આટલી વિગતે વાત કેમ કરે છે. પણ પછી મને અહેસાસ થયો કે આ બધું તેમના માટે બિલકુલ સામાન્ય હતું. આ તેમનો નિયમિત વાતચીતનો વિષય હતો જેને બદલવું શક્ય નહોતું. તેઓ બીજાઓ વિશે વાતો કરતા હતા, તેમની ખામીઓ કાઢતા હતા અને કદાચ આમાં તેમને સુકૂન મળતું હતું. હું અવારનવાર વિચારતી હતી કે જ્યારે હું તેમની સામે નથી હોતી તો કદાચ મારા વિશે પણ આ લોકો આવી જ વાતો કરતા હશે. જો જોવામાં આવે તો મારામાં કોઈ ખાસ શારીરિક ખામી નહોતી. હું ઊંચી હતી, પાતળી હતી, મારો રંગ પણ સાફ હતો, મારું નાક નાનું હતું, હોઠ પાતળા હતા અને નાક ઊંચું અને સુંદર હતું. દરેક મારી સુંદરતાની વાહવાહી કરતું હતું. પણ તેમ છતાં એ વિચારીને મને અજીબ લાગતું હતું કે કદાચ હું પણ તેમના અનુભવનો એક વિષય બની ગઈ હોઈશ. કોઈના વિશે આ રીતે વાતચીત કરવી સારી વાત નથી પણ તેમના માટે આ બધું સામાન્ય હતું અને હું તેને બદલી શકતી નહોતી. આ તેમની ખૂબ ખરાબ આદત હતી. તે દિવસોમાં મારી જિંદગી એક નવો વળાંક લઈ રહી હતી.
હું ગર્ભવતી હતી અને માતા બનવાની હતી. એક નાની જાન મારા અસ્તિત્વમાં વધી રહી હતી. આ અહેસાસ મારા માટે ખુશી અને આશાનું કારણ હતું. જ્યારે આ સમાચાર મારા પતિને મળ્યા તો તેમનો પ્રતિભાવ બિલકુલ સામાન્ય હતો. તેમણે કોઈ ખાસ ખુશી કે આશ્ચર્ય વ્યક્ત નહોતું કર્યું. ફક્ત એક સામાન્ય ખુશી સાથે આ સમાચારને સ્વીકાર્યા હતા. પણ તેમણે જે વાત કરી હતી તે મારા માટે થોડી અજીબ હતી. મારા પતિએ કહ્યું હતું કે આપણી જિંદગીમાં બાળક સામેલ થઈ રહ્યું છે. તેને આ વાતની કોઈ સમસ્યા નથી. સંતાન તો ઉપરવાળાની દેન છે. પણ જો દીકરી થશે તો તે સુંદર હોવી જોઈએ, બિલકુલ ઢીંગલી જેવી. આજકાલ ઇન્ટરનેટ પર આપણે જોઈએ છીએ કે કેવી કેવી પ્યારી દીકરીઓ હોય છે, બિલકુલ ઢીંગલી જેવી. જો મારી દીકરી થશે તો ખૂબ સુંદર હોવી જોઈએ, નહીં તો ઉપરવાળો મને દીકરો જ આપે. મારા પતિની આ વાત થોડી અજીબ હતી. તેની વાત સાંભળીને મારા દિલમાં એક અજીબ અહેસાસ થવા લાગ્યો હતો. મને લાગ્યું કે તે ફક્ત દીકરીને સ્વીકારવા માટે પણ તેની શકલ સુરતને એક શરત તરીકે રાખે છે. તેની શકલ સુરત બિલકુલ પરફેક્ટ હોવી જોઈએ. જાણે દીકરીનું સુંદર ન હોવું એક બોજ સમજવું પડે. મારી સાસુએ તરત જ કહ્યું કે માતા સુંદર છે, પિતા સુંદર છે તો બાળક પણ સુંદર જ હશે. જો દીકરી થશે તો તે ચોક્કસ સુંદર હશે, કારણ કે છોકરીઓનું ભાગ્ય જોવામાં આવે છે. છોકરીઓનું ભાગ્ય તેમની સુંદરતા સાથે જોડાયેલું હોય છે. અને જો દીકરો થશે તો તે પણ સુંદર હોવો જોઈએ. તેમની વાત સાંભળીને મને એવું લાગ્યું જાણે આ સામાન્ય વાત હોય, જેમ કે જો માતા પિતાની શકલ સારી હોય તો સંતાનની શકલ સુંદર હોવી પણ જરૂરી હોય. મેં તેમની વાતો સાંભળી હતી, પણ મારામાં એક બેચેની અનુભવાતી હતી. મેં વિચાર્યું હતું કે જો મારી દીકરી સામાન્ય થશે અને જો તેની ચહેરાની રચના સમાજના હિસાબે સુંદરતાના માપદંડમાં પૂરી નહીં ઉતરે તો શું તેના માટે જિંદગી જીવવી મુશ્કેલ થઈ જશે? શું તે પણ આ શરીરની ટીકાનો શિકાર બનશે? જે હું આ ઘરમાં જોઈ રહી હતી, આ બધા સવાલો મારા મગજમાં ફરવા લાગ્યા હતા, પણ હું ચૂપ રહી હતી. મેં મારા પતિને આ નાની જાનને દિલથી સ્વીકારવા લીધી હતી, ભલે તે જેવી હોય. મારા માટે તે એક બાળકી નહોતી, તે મારા શરીરનો ટુકડો હતી, મારી જાન હતી, મારી પ્રાર્થના હતી, મારો પ્રેમ હતો અને મારા અસ્તિત્વનો હિસ્સો હતો. મારા રૂમમાં સુંદર બાળકોના પોસ્ટર લગાવેલા હતા. દરેક જગ્યાએ નીલી આંખોવાળા, ગુલાબી ગાલવાળા અને સોનેરી વાળવાળા બાળકો તે ફોટામાં હસતા હતા. આ નજારો જોઈને મારા દિલમાં એક અજીબ અહેસાસ જાગતો હતો. આ બાળકો કોઈ બીજી દુનિયાના લાગતા હતા, કોઈ એવી દુનિયાના જ્યાં બધું પૂર્ણ અને ખામી વગરનું હોય. હું આશ્ચર્ય પામતી હતી કે આપણા જેવા સાવડા રંગના લોકોને ઘરોમાં આવા બાળકો કેવી રીતે જન્મી શકે. હકીકત એ હતી કે આપણા હિન્દુસ્તાની બાળકોની શકલ સુરત વિદેશી બાળકો કરતાં ઘણી અલગ હોય છે, પણ તેમ છતાં લોકો હંમેશા સુંદરતાના આ લક્ષણો જોતા હતા. આ ફક્ત મારા પતિ અને મારી સાસુની પસંદગી નહોતી, બલકે આખા પરિવારનો નજરિયો એ જ હતો. તેઓ સુંદરતાના પૂજારી હતા. તેમના માટે કોઈ પણ વસ્તુનું સૌથી પહેલું લક્ષણ એ હતું કે તે બાહ્ય રીતે કેવી રીતે દેખાય છે. અને મને ધીમે ધીમે અહેસાસ થવા લાગ્યો હતો કે મારા લગ્ન પણ કદાચ આ જ શરત પર થયા હતા કે હું સુંદર હતી, એટલે મને પસંદ કરવામાં આવી હતી. મારી વાહવાહી થતી હતી, મારી શકલ સુરતની વારંવાર વાત કરવામાં આવતી હતી અને મને બીજાઓ સામે એવી રીતે રજૂ કરવામાં આવતી હતી જાણે હું કોઈ કિંમતી વસ્તુ હોઉં જે તેમની પસંદગી પર પૂર્ણ ઉતરી હોય. જ્યારે અમે કોઈ ફંક્શનમાં જતા હતા તો મને હંમેશા સૌથી ખાસ કપડાં પહેરવાનું કહેવામાં આવતું હતું. મારા પતિ અને સાસુને એ વાત પસંદ નહોતી કે હું સામાન્ય કપડામાં જાઉં. તેઓ મને ખાસ તૈયાર કરાવતા હતા, એટલે મોંઘા કપડાં ખરીદી આપતા હતા અને મને બ્યુટી પાર્લર મોકલવામાં આવતી હતી, જેથી મારી સુંદરતામાં વધુ ચાર ચાંદ લાગી જાય. જ્યારે હું ફંક્શનમાં જતી તો લોકો મારી તરફ આકર્ષાતા હતા. મારા પતિ અને સાસુને આ જ ક્ષણ સૌથી વધુ ગમતી હતી. તેઓ ગર્વથી કહેતા હતા, આ અમારા ઘરની વહુ છે, અમે તેને ખૂબ ચૂંટીને લાવ્યા છીએ. જાણે હું કોઈ એવી વસ્તુ હોઉં જેના પર તેમણે બીજાઓ સામે ગર્વ કરવો હોય. શરૂઆતમાં મને આ બધું સારું લાગતું હતું. કઈ એવી છોકરી હશે જે તારીફ સાંભળીને ખુશ ન થતી હોય, પણ ધીમે ધીમે મને અહેસાસ થવા લાગ્યો કે તેમનો પ્રેમ મારી વ્યક્તિત્વ માટે નહોતો, બલકે મારી બાહ્ય સુંદરતા માટે હતો. હું વિચારવા લાગી હતી કે જો હું સામાન્ય શકલવાળી હોત તો શું આ લોકો મને આવી ઇજ્જત અને પ્રેમથી વર્તન કરત? જો હું તેમના બનાવેલા સુંદરતાના સ્તર પર પૂરી ન ઉતરતી
તો શું મારે પણ તે જ વાતો સાંભળવી પડત જે મેં આ ઘરમાં બીજી સ્ત્રીઓ અને છોકરીઓ વિશે સાંભળી હતી? મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું હતું. જ્યારે મેં આ હકીકતનો અહેસાસ કર્યો હતો ત્યારે મેં વિચાર્યું હતું કે જ્યારે મારી દીકરી જન્મશે તો શું આ લોકો તેને પણ આ સ્તર પર રાખશે? જો તે તેમની પસંદગી મુજબ ન નીકળે તો શું તે નકારાત્મક ટિપ્પણીઓનો નિરાશાનું નિશાન બનશે? મારા પતિએ હવે જવાની તૈયારી કરી લીધી હતી. તેઓ ખૂબ ખુશ હતા, જાણે કોઈ ખૂબ મોટી સફળતા તેમની નજીક આવી રહી હોય. તેમનું કહેવું હતું કે વધુ સમય બગાડવાનો નથી, બસ બાળક દુનિયામાં આવી જશે અને પછી તરત જ આપણે અહીંથી રવાના થઈ જઈશું. તેમણે બધું જ પહેલેથી નક્કી કરી લીધું હતું. તેમણે મને કહ્યું હતું કે તું પણ હવે તારી બેગ તૈયાર કરી લે, પછી તને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. મેં ડિલિવરીનો સમય આવે તે પહેલાં જ મારી બેગ પેક કરી લીધી હતી. મેં નાના નાના કપડાં પણ રાખી દીધા હતા જે મેં મારા આવનારા બાળક માટે ખરીદ્યા હતા. નરમ ગુલાબી રંગના કપડાં જે મેં ખૂબ શોખથી ખરીદ્યા હતા. મેં દરેક વસ્તુનું ધ્યાન રાખ્યું હતું કે જ્યારે મારું આવનારું બાળક આ દુનિયામાં આવે તો તેને કોઈ વસ્તુની કમી ન હોય. ડૉક્ટરે મને કહી દીધું હતું કે ડિલિવરીનો સમય નજીક આવી રહ્યો છે. આ જ સમયે મારી સંતાન દુનિયામાં આવી જશે. મારી સાસુ અને મારા પતિ બંને ખૂબ આત્મવિશ્વાસથી ભરેલા હતા અને અવારનવાર બેસીને ભવિષ્ય વિશે વાતો કરતા કે કેવી રીતે અમે અમેરિકા જઈને નવી જિંદગી શરૂ કરીશું, કેવી રીતે ત્યાં જઈને બધું બદલાઈ જશે. તેમના સપના ખૂબ મોટા હતા અને તે સપનામાં બધું જ હતું, પણ ક્યાંય ને ક્યાંય મેં અનુભવ્યું કે તે સપનામાં પ્રેમ, અહેસાસ કે જજ્બાતની ઊંડાઈ નહોતી જે હું ઈચ્છતી હતી. મારામાં એક હળવી બેચેની હતી, એક અજીબ ડર હતો જે હું કોઈને કહી શકતી નહોતી. મેં મારી આવનારી સંતાન માટે પ્રાર્થના શરૂ કરી દીધી હતી. જો તે દીકરો હશે તો પણ સુંદર હોય અને જો દીકરી હશે તો ખાસ કરીને સુંદર હોય, નહીં તો ન જાણે તેનું શું થશે. પણ મારી ઓલાદ ભલે જેવી પણ હોય મારા માટે સૌથી સુંદર હશે. પણ શું આ દુનિયા પણ તેને આ જ નજરથી જોશે? આ સવાલ મારા મગજમાં એક ગુંજનની જેમ હાજર હતો અને તેનો કોઈ જવાબ મારી પાસે નહોતો. ક્યારેક ઇન્સાન કંઈક એવું કરી ગુજરે છે જેની તેની પાસે ક્યારેય આશા પણ નથી હોતી અને ક્યારેક જિંદગી કેટલાક એવા વળાંક પર લઈ આવે છે કે જે ભયાનક સપનું લાગે છે પણ તે હકીકત હોય છે. મારી સાથે પણ કંઈક આવું જ થવાનું હતું, બલકે થઈ ચૂક્યું હતું અને હું કંઈ જ કરી શકી નહીં. મારી ડિલિવરી થઈ ચૂકી હતી અને મેં દીકરાને નહીં પણ દીકરીને જન્મ આપ્યો હતો. તે દુનિયામાં આવી ચૂકી હતી, જાણે હું તેને દૂરથી જોઈ રહી હતી. મારા દિલમાં એક અજીબ અહેસાસ ઉદ્ભવ્યો હતો. કદાચ આ તે માતાનો પ્રેમ હતો જેનો મેં હંમેશા અનુભવ કર્યો હતો, પણ આ પ્રેમમાં એક હળવી રોશની પણ સામેલ હતી. મેં ડૉક્ટરને પૂછ્યું, ડૉક્ટર, શું આ મારી દીકરી છે? ડૉક્ટરે હસીને કહ્યું, હા, આ જ તમારી દીકરી છે. પણ તમે આવું કેમ પૂછ્યું? મેં ખચકાતા કહ્યું, ખબર નહીં, તે મને થોડી અજીબ લાગે છે. ડૉક્ટરે નરમાઈથી સમજાવ્યું, કેટલાક બાળકો જ્યારે જન્મે છે ત્યારે તેમના શરીરને પૂરતો ઓક્સિજન નથી મળતો, જેના કારણે તેઓ હળવા કાળા રંગ જેવા લાગી શકે છે. પણ જેમ જેમ તેમને હવા મળશે અને લોહીનું દોરાન શરૂ થાય તેમનો રંગ સામાન્ય થાય છે. મેં ડૉક્ટરની વાત સાંભળી હતી પણ મારા દિલમાં એક અજીબ બેચેની ઉદ્ભવી હતી. તેઓ મારી સ્થિતિને અનુભવીને કહેવા લાગ્યા, અરે, દરેક પ્રકારના બાળકો જન્મે છે અને શરૂઆતમાં બધા બાળકો એક સરખા નથી હોતા. તમે ચિંતા ન કરો, થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે. મેં જબરદસ્તીથી પોતાને દિલાસો આપ્યો, પણ અંદરથી મને લાગી રહ્યું હતું કે કંઈ જ ઠીક નથી. જેમ જ મારી દીકરી મારા પતિ અને મારી સાસુ પાસે ગઈ તો ત્યાં જાણે એક તોફાન ઊભું થઈ ગયું હતું. હું પણ હોસ્પિટલમાં હતી, પણ નર્સે મને કહ્યું હતું કે તેઓ બંને તેને જોતા જ ચહેરો ઉદાસ કરીને નિરાશા વ્યક્ત કરવા લાગ્યા હતા કે આ તો બિલકુલ કાળી છે. મારી સાસુનો અવાજ ગુંજ્યો હતો, તેનું નાક પણ કેટલું ચપટું છે. મારા પતિએ દિલ નાનું કરીને કહ્યું હતું, રંગ બહુ સાવળો છે. ત્યાં ઊભેલા બીજા લોકો પણ તેમને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. મારા પતિ અને મારી સાસુના નિરાશા અને નફરતથી ભરેલા શબ્દો જાણે આખી હોસ્પિટલમાં ગુંજી રહ્યા હતા. જ્યારે હું હોસ્પિટલમાંથી ઘરે આવી તો મારા ઘા હજી પણ તાજા હતા, પણ તે બંનેના શબ્દોએ મારા દિલ પર ઘા કરી દીધા હતા. મેં વિચાર્યું હતું કે આ બધું થોડા સમયનો ગુસ્સો છે. તે લોકો જલ્દી મારી દીકરીને સ્વીકારી લેશે, પણ મારા પતિએ એકવાર પણ તેને પોતાના ખોળામાં નહોતી લીધી, ન તો તેને પ્રેમથી જોઈ હતી,
મારી સાસુ તો જાણે મોં બગાડીને બેસી ગઈ હતી, જાણે તેમનું ખૂબ મોટું નુકસાન થઈ ગયું હોય. પણ હું મારી દીકરીને મેળવીને ખૂબ ખુશ હતી. મેં તેના નાના નાના હાથ પકડ્યા હતા, તેના નાજુક ગાલોને સ્પર્શ કર્યો હતો અને તેની માસુમિયતમાં ખોવાઈ ગઈ હતી. મેં નોંધ્યું હતું કે તેના કાનની નજીક એક સુંદર જન્મજાત નિશાન હતું, જે બિલકુલ દિલના આકાર જેવું હતું. જાણે સુંદરતાને તેને આ ખાસ નિશાન આપ્યું હોય, જાણે આ મને યાદ અપાવતું હોય કે આ મારી દીકરી જ છે, આ મારો પ્રેમ છે, મારી દુનિયા છે. હજુ સુધી તેનું નામ રાખવામાં આવ્યું નહોતું, પણ હું રોજ તેનો ચહેરો જોઈને વિચારતી હતી કે તેનું નામ શું હોવું જોઈએ. તે મારા માટે સૌથી સુંદર હતી, ભલે કોઈ કંઈ પણ ન કહે. એક દિવસ અચાનક મારા પતિએ કહ્યું કે આપણે એક ફંક્શનમાં જવાનું છે. હું આશ્ચર્ય પામી હતી કે આટલી જલ્દી બહાર જવું કેવી રીતે, પણ મેં તેમની પાસે વધુ સવાલો નહોતા કર્યા. તેઓ મને ખાસ તૈયાર કરાવવા માટે લઈ ગયા હતા, જાણે અમે કોઈ મોટા ફંક્શનમાં જઈ રહ્યા હોઈએ. મેં મારી દીકરીને મારી સાસુ પાસે છોડી દીધી હતી અને ચાલી ગઈ હતી. પણ જ્યારે અમે તે જગ્યાએ પહોંચ્યા તો કોઈ ઘર નહોતું, તે એરપોર્ટ હતું. મેં આશ્ચર્યથી આસપાસ જોયું અને મારી સાસુ પહેલેથી ત્યાં ઊભેલી હતી. મેં કહ્યું, આ શું થઈ રહ્યું છે? આ બધું જોઈને હું પરેશાન થઈ રહી હતી અને મેં તરત જ પરેશાનીથી સવાલ કર્યો. મારી નજર મારી સાસુના હાથો તરફ ગઈ, પણ મારી દીકરી ક્યાંય દેખાતી નહોતી. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું હતું. મેં ગભરાઈને કહ્યું, મારી દીકરી ક્યાં ગઈ? તે ક્યાં છે? મેં તેને તમારી પાસે છોડી હતી. મારી વાત પર મારા પતિએ નજર ચોરી લીધી અને મારી સાસુએ ચૂપચાપ એક બાજુ જોવાનું શરૂ કર્યું અને કહેવા લાગી, ચાલ બેટા, ફ્લાઇટ લેટ થઈ રહી છે. મારા પતિએ મારો હાથ પકડીને ઝડપથી મને આગળ ધકેલવાનો પ્રયાસ કર્યો, પણ મારી દીકરી ક્યાં છે? હું જોર જોરથી બૂમો પાડતી હતી. મેં રડતા રડતા કહ્યું, પણ મને કોઈ જવાબ ન મળ્યો અને મને જબરદસ્તીથી ફ્લાઇટમાં બેસાડી દેવામાં આવી. હું સતત ચીખતી રહી, રડતી રહી, વિનંતી કરતી રહી કે મને મારી દીકરી પાસે પાછી લઈ જાઓ, પણ કોઈએ મારી વાત ન સાંભળી. મારા પતિએ આખરે ઠંડા અવાજે કહ્યું, આવી દીકરીને સાથે લઈ જઈશું તો ગોરા લોકોના શહેરમાં લોકો આપણા પર હસશે. તેમના આ શબ્દો મારા કાનમાં આગની જેમ ઉતરી ગયા હતા. મારા શ્વાસ રોકાઈ ગયા હતા. મારી દુનિયા અંધકારમાં ડૂબી ગઈ હતી. મારી સાસુએ કહ્યું, બસ તેને ત્યાં છોડી દીધી, તે ત્યાં જ રહેશે. જે તેનું નસીબ છે. આ અંતિમ શબ્દો હતા જે મેં સાંભળ્યા હતા. તે પછી જાણે બધું ઝાંખું થઈ ગયું હતું. મેં ચીખવું હતું, હોબાળો કરવો હતો, પણ મારામાંથી કોઈ અવાજ નીકળતો નહોતો. જ્યારે મારી આંખો ખુલી તો મને લાગ્યું જાણે હું કોઈ ઊંડા સપનામાં હતી, પણ હકીકત તેનાથી પણ વધુ ભયાનક હતી. હું હોસ્પિટલના બેડ પર હતી. મારી આખી દુનિયા બદલાઈ ગઈ હતી. આ હું ક્યાં છું? મારો અવાજ નબળો હતો. એક નર્સે આવીને કહ્યું કે તમે કોમામાં ચાલ્યા ગયા હતા. તમારા મગજની સ્થિતિ નુકસાન થઈ ગઈ હતી. મને સમજાતું નહોતું કે આ બધું કેવી રીતે થયું. ઘણા દિવસો વીતી ગયા હતા. હું એક અજાણ્યા દેશમાં હતી અને મારી દીકરી જે ખૂબ માસૂમ હતી, જે મારા દિલનો ટુકડો હતો, જે મને સૌથી વધુ પ્યારી હતી, તે મારી પાસેથી છીનવાઈ ગઈ હતી. મારી ચીખો અંદર જ દબાઈ ગઈ હતી. હું જીવતી તો હતી, પણ અંદરથી મરી ગઈ હતી. જ્યારે મેં હોશ સંભાળ્યો તો હકીકત કોઈ ભયાનક સપનાથી પણ વધુ ડરામણી હતી. હું આ અજાણી જગ્યાએ બેસહારા અને લાચાર એવા ઇન્સાન સાથે કેદ હતી, જેને દુનિયા જાલિમ કહેતી હતી. આજે મને તેની હકીકતનો સંપૂર્ણ અંદાજો આવી ગયો હતો. તે ખરેખરો જાલિમ ઇન્સાન હતો. જે ઇન્સાન પોતાની જ દીકરીને તેની માતાથી જુદી કરી શકે, તે કોઈનું પણ ન હોઈ શકે. જેમ જ હું સંપૂર્ણ સ્વસ્થ થઈ, તેમ મેં મારા પતિ પર સવાલોની બોછાર કરી દીધી હતી. મેં તેમને પૂછ્યું હતું કે તમે મારી દીકરીને છોડીને કેવી રીતે આવી શકો? તે તો ખૂબ નાની હતી. તે મારા સવાલોથી બચવાનો પ્રયાસ કરતો હતો, પણ હું પીછેહટ કરનારી નહોતી. આખરે તેણે ઠંડા શબ્દોમાં કહ્યું, મેં તેનો બંદોબસ્ત કરી દીધું હતું. આ શબ્દો મારા મગજમાં ગૂંજવા લાગ્યા હતા. મેં ચોંકીને કહ્યું, કેવું બંદોબસ્ત કર્યું તમે? એક માતાને તેની ઓલાદથી છીનવી લેવી, આ કેવા પ્રકારનું બંદોબસ્ત કહેવાય? હું આખરે જાણવા માંગતી હતી કે તેનો અસલી મતલબ શું હતો. હું વારંવાર તેમને પૂછતી રહી, પણ તે મારી વાતને ટાળીને જવાબ આપતો રહ્યો. મેં તેમને એ પણ કહ્યું હતું કે આપણી ઓલાદને છોડીને તમે અહીં કેવી રીતે આવ્યા? તો તે ગુસ્સે ભરાયેલા અવાજમાં કહેવા લાગ્યો, ઉપરવાળો આપણને બીજી ઓલાદ આપશે. જલ્દી આપણે એક નવી ઓલાદ પેદા કરીશું. તેની વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
મેં કહ્યું, શું ઓલાદ રમકડું હોય છે જેને છોડી શકાય અને પછી નવું ખરીદી લેવાય? મારી આંખો સામે મારી દીકરીનો ચહેરો ફરવા લાગ્યો હતો. મેં મારા પતિ પ્રત્યે નફરત અનુભવતી હતી, પણ મારી પાસે કોઈ રસ્તો નહોતો. દિવસ, હપ્તા અને મહિનાઓ વીતી ગયા. મને હજુ સુધી ગર્ભાવસ્થા નહોતી થઈ અને મારો પતિ દિવસે દિવસે વધુ અધીરો થતો જતો હતો. શરૂઆતમાં તો તે પોતાને દિલાસો આપતો રહ્યો, પણ જ્યારે ઘણો સમય વીતી ગયો અને હું માતા ન બની શકી તો તે ખરેખર પરેશાન થવા લાગ્યો હતો. આખરે તે મને ડૉક્ટર પાસે લઈ ગયો. મેં જોયું કે તે પહેલાંની જેમ ઉત્સાહથી ભરેલો નહોતો. ડૉક્ટરોએ કેટલાક ટેસ્ટ કર્યા હતા અને જ્યારે રિપોર્ટ આવ્યો તો તેઓ ગંભીર શબ્દોમાં કહ્યું, તમારી પત્ની હજી પણ માતા નહીં બની શકે. આ શબ્દો મારા પતિ માટે વીજળીથી ઓછા નહોતા. તેમણે આશ્ચર્યથી કહ્યું, આવું કેવી રીતે થઈ શકે? આ તો એક બાળકીને જન્મ આપી ચૂકી છે. ડૉક્ટરે સમજાવટ કરી અને કહ્યું, હા, એવું થાય છે. ક્યારેક સ્ત્રી એક વખત માતા બન્યા પછી કોઈ શારીરિક હાર્મોનલ સમસ્યાને કારણે ફરીથી ગર્ભવતી નથી થઈ શકતી. તમે ગમે તેટલી સારવાર કરો, આ તો કુદરતનો નિર્ણય છે, તે બદલી શકાય નહીં. મારો પતિ પોતાના પર નિર્ણય રાખીને રહી ગયો હતો. તે જે નવી સંતાનના સપના જોતો હતો તેના બધા સપના ભાંગી ગયા હતા. પરંતુ એ પળે મેં ઉપરવાળાના ન્યાયને અનુભવ્યો હતો. જેમણે પોતાની દીકરીને પોતાનાથી અલગ કરી દીધી હતી, એમને ઉપરવાળાએ ફરીથી પિતા બનવાનો હક આપ્યો ન હતો. મારો પતિ તરત જ ઈલાજની અલગ અલગ રીતો શોધવામાં લાગી ગયો હતો. એક પછી એક ડૉક્ટર પાસે ગયો, મોંઘા મોંઘા ઈલાજ કરાવ્યા, મને દવાઓ ખવડાવી, પરંતુ કશું કામ ન આવ્યું. જ્યારે પણ કોઈ નવી આશા જન્મતી, તે ઝડપથી નિરાશામાં બદલાઈ જતી. હવે હું એની અંદરની બેચેની અને ગુસ્સો જોવા લાગી હતી. પહેલાં તે મારી સંભાળ રાખવાની દરેક રીતે કોશિશ કરતો હતો, પરંતુ હવે એની નજરો બદલાવા લાગી હતી. કદાચ એને એ સમજાઈ ગયું હતું કે હવે તે ફરીથી પિતા નહીં બની શકે. મારી સાસુ પણ મારા માથે ચડી રહેતી હતી. તે મને ખરાબ ભૂંડું કહેવાની કોઈ તક હાથમાંથી જવા દેતી નહોતી. જ્યારે મારો દિયર લગ્ન પછી પોતાના ઘરમાં સ્થાયી થઈ ગયો, ત્યારે મારા સાસુ સસરા પણ ત્યાં જઈને રહેવા લાગ્યા. હવે અમે બંને, હું અને મારો પતિ, એકદમ એકલા રહી ગયા હતા. પહેલાં જ્યારે હું એકલતામાં મારી દીકરીની જુદાઈનું દુઃખ અનુભવતી હતી, ત્યારે મારા પતિની ઉદાસીનતા મારા ઘા પર મીઠું છાંટવાનું કામ કરતી હતી. પરંતુ હવે જ્યારે તે પણ એકલો થવા લાગ્યો, ત્યારે મેં એના ચહેરા પર પરેશાની જોવાનું શરૂ કર્યું. ક્યારેક હું એને બેસીને વિચારોમાં ખોવાયેલો જોતી અને તેની આંખોમાં પરેશાની હતી, જાણે તે પોતાના ભૂતકાળના કોઈ નિર્ણય પર પસ્તાવો કરતો હોય. કદાચ તે હવે અનુભવવા લાગ્યો હતો કે ઉપરવાળાએ એના ગુનાઓનો હિસાબ લેવાનું શરૂ કર્યું છે. પરંતુ મેં વિચાર્યું હતું કે જો ગુનો કરનાર સજા વિશે આટલું જ વિચારશે તો ગુનો જ કેમ કરે? એને પોતાની સજાઓનો અહેસાસ થઈ ગયો હતો, પરંતુ તેણે ક્યારેય પોતાની ભૂલો પર શરમ નહોતી અનુભવી, ક્યારેય એની ભૂલોને સ્વીકારી નહોતી કે તેણે ઘણા જુલ્મો કર્યા હતા. જિંદગી આમ જ નીકળી રહી હતી, પરંતુ હું અંદરથી તૂટી ગઈ હતી. મારી દુનિયા ત્યાં જ અટકી ગઈ હતી જ્યારે મારી દીકરીને મારાથી છીનવી લેવામાં આવી હતી. અને મારો પતિ પણ હવે તે નહોતો રહ્યો જે પહેલાં હતો. દિવસો પસાર થતા ગયા, પરંતુ એક સવાલ મારા દિલમાં હંમેશા કાંટાની જેમ ખૂંચતો હતો, મારી દીકરી ક્યાં હશે? કેવી હાલતમાં હશે? તે સારી તો હશે કે નહીં? શું તે પણ પોતાની માની કમી અનુભવતી હશે? આ બધું વિચારીને હું બેચેન થઈ જતી હતી. અને મારો પતિ, જે ક્યારેય મારા દુઃખથી બેખબર હતો, હવે પોતાના કરેલા નિર્ણયોની આગમાં બળી રહ્યો હતો. સમયનું ચક્ર ચાલતું રહ્યું. દિવસો, અઠવાડિયા, મહિનાઓ અને વર્ષો પસાર થઈ ગયા. ખબર ન પડી કે ક્યારે 10 વર્ષ નીકળી ગયા. પરંતુ મારા માટે આ 10 વર્ષ કોઈ કેદથી ઓછા નહોતા. દરેક દિવસ મારી દીકરીની યાદમાં પસાર થતો હતો. દરેક પળે મેં એને જુદાઈનું દુઃખ અનુભવ્યું હતું. મેં ક્યારેય પોતાને આ ગૂંચવણમાં નહોતી નાખી કે હું એને ભૂલી જાઉં. હું એને કેવી રીતે ભૂલી શકું? તે તો મારા અસ્તિત્વનો હિસ્સો હતી, મારું લોહી હતી, મારું દિલ હતું, મારી જાન તેમાં વસતી હતી. ઘણી રાતો એવી પણ આવી જ્યારે હું મારી દીકરી વિશે વિચારતા વિચારતા રડતા રડતા સૂઈ ગઈ હતી. ક્યારેક હું સપનામાં એને જોતી, ક્યારેક તે મારી નજીક હતી, ક્યારેક કોઈ અજાણી જગ્યાએ ખોવાઈ ગઈ હતી અને હું એને શોધવાની કોશિશ કરતી હતી. હું દરેક સપનામાંથી તડપીને જાગી ઉઠતી અને મારી આંખો ભીની હતી. મારા પતિ સાથેનો મારો સંબંધ હવે ફક્ત એક સામાન્ય સંબંધ રહી ગયો હતો. તે મારા માટે અજાણ્યો થઈ ગયો હતો અને કદાચ હું પણ એના માટે બદલાઈ ગઈ હતી.
મેં એની સાથે રહેવાનું છોડી દીધું હતું, ઓછું બોલતી, ઓછું સાંભળતી અને દિલમાં ફક્ત એક જ ધ્યેય હતું, મારી સંતાનને શોધવી. 10 વર્ષમાં એક પળ પણ માટે પરવાળા માસે પ્રાર્થના કરવાનું છોડ્યું નહોતું. મેં રોજ એના માટે પૂજાપાઠ કર્યું હતું અને રોજ મારી દીકરીની સુરક્ષા માટે ઉપરવાળા પાસે હાથ જોડીને પ્રાર્થના કરી હતી. મેં ભગવાનને કહ્યું હતું, હે ભગવાન, મેં મારી દીકરીને તમારા હવાલે કરી હતી. હું એને છોડીને નથી આવી. તમે એની રક્ષા કરજો, એને તમારી કૃપામાં રાખજો અને મને કોઈ રીતે મારી દીકરી સાથે મળાવી દેજો. તમારો તો વચન છે કે જો કોઈ સાચો માણસ દિલથી પ્રાર્થના માગે તો તે તમારા માટે પૂરતું છે અને મેં ખરેખર ફક્ત દિલથી મારી દીકરીને તમારી પાસે માગી હતી. મેં કોઈ માણસ સામે હાથ નથી ફેલાવ્યો, કોઈની મદદ નથી માગી, ફક્ત તમારી સામે અને તમારા દરવાજે ઝૂકી રહી. એક દિવસ જ્યારે હું બારી પાસે બેઠી હતી અને શાંતિથી બહાર જોઈ રહી હતી, ત્યારે મારો પતિ મારી પાસે આવ્યો. મેં પાછળ ફરીને પણ ન જોયું, પરંતુ એના અવાજમાં એક અજીબ નરમાઈ હતી અને અપનાપણું હતું. એને કહ્યું, મને માફ કરી દે, એણે ધીમા અવાજે કહ્યું. પરંતુ મેં એને કોઈ જવાબ ન આપ્યો, ફક્ત ચૂપ રહી. તે મારી નજીક આવીને ઊભો રહ્યો અને કહેવા લાગ્યો, કહે, તું શું ઈચ્છે છે? હું તારી ઈચ્છા પૂરી કરીશ. મેં ઊંડો શ્વાસ લીધો અને પહેલીવાર મારી દિલની ઈચ્છા એની સામે મૂકી. મેં કહ્યું, મારે ભારત પાછું જવું છે. તે આશ્ચર્યચકિત થઈ ગયો. કદાચ એણે વિચાર્યું પણ નહોતું કે હું એની પાસે આવું કંઈ માગી શકું. એણે કહ્યું, શા માટે? એણે સવાલ કર્યો તો મેં સામાન્ય જવાબ આપ્યો, મારે મારા માતા પિતાને મળવું છે. એણે કહ્યું, તું ત્યાં જઈને શું કરીશ? આટલા વર્ષો વીતી ગયા, બધું બદલાઈ ગયું હશે. મેં કહ્યું, એ હું જઈને જોઈશ. કદાચ મારા પતિને અંદાજો આવી ગયો હતો કે હું કોઈ પણ કિંમતે ભારત પાછો જવાનો ઈરાદો કરી શકું છું. આખરે એણે શાંતિથી મને પરવાનગી આપી દીધી, પરંતુ તે પોતે મારી સાથે આવવા માટે તૈયાર નહોતો. જ્યારે હું ફ્લાઇટમાં બેઠી ત્યારે મારા દિલની ધડકન ઝડપી થઈ ગઈ. મારી આંખો બંધ હતી અને હું ઉપરવાળા પાસે પ્રાર્થના કરી રહી હતી, હે ભગવાન, હું તારા બોલાવા પાછી જઈ રહી છું. મારો રસ્તો સરળ કરજે. મને મારી દીકરીનો સુરાગ આપજે. હું જાણું છું કે જે વસ્તુઓ 10 વર્ષ પહેલાં ખોવાઈ ગઈ હતી તે સરળતાથી નહીં મળે, પરંતુ મેં તારા પર ભરોસો રાખ્યો છે. મેં તારી પાસે આશા રાખી છે, તો કોઈ ચમત્કાર કરી દેજે અને હું તારા ચમત્કારનો રંગ જોવા માગું છું. જ્યારે ફ્લાઇટે જમીનને અટકી ત્યારે મારા દિલની ધડકન વધુ તેજ થઈ ગઈ. હું ભારત પાછી આવી ગઈ હતી. મારી માટીમાં, મારા દેશમાં. મારું પહેલું કામ મારી દીકરીને શોધવાનું હતું. પરંતુ સવાલ એ હતો, હું ક્યાંથી શરૂઆત કરું? મને ફક્ત એટલું જ ખબર હતું કે તે 10 વર્ષ પહેલાં ક્યાં ગઈ હતી. મેં વિચાર્યું કે સૌથી પહેલાં મારે ત્યાં જવું જોઈએ. કદાચ કોઈ સુરાગ મળી જાય. મેં ગાડી લીધી અને એ જૂના ઘર તરફ રવાના થઈ ગઈ, જ્યારે મેં મારા જીવનના સૌથી સુંદર દિવસો વિતાવ્યા હતા, જ્યાં મારી દીકરીએ આંખો ખોલી હતી, જ્યાં મારું હાસ્ય ગૂંજતું હતું અને જ્યાંથી મારી દુનિયા અંધકારમય થઈ ગઈ હતી. રસ્તામાં મારા દિલમાં ઘણા વિચારો આવી રહ્યા હતા. જો તે ત્યાં ન મળે તો? જો તે કોઈ બીજા શહેરમાં ચાલી ગઈ હોય? જો તે જીવતી ન હોય તો? મેં તરત જ આ વિચારને મારા મગજમાંથી કાઢી નાખ્યો. ના ના, આવું ન થઈ શકે. મેં એને ઉપરવાળાના ભરોસે છોડી હતી અને ઉપરવાળાની રક્ષામાં રાખેલી વસ્તુ ક્યારેય બરબાદ નથી થતી. મારા દિલમાં આશાનો દીવો બળી રહ્યો હતો અને હું જાણતી હતી કે મારો ભગવાન મને નિરાશ નહીં કરે. આ સફર એક માની પોતાની દીકરીને શોધવાની નહોતી, પરંતુ આ એક વિશ્વાસની સફર હતી, એક પ્રાર્થના હતી, એક ચમત્કારની રાહ જોવાની સફર હતી. મેં મારા પતિને ભારતમાંથી ફોન કર્યો અને કહ્યું, હવે હું ક્યારેય પાછી નહીં આવું. મારે તને એ જ કહેવું હતું કે મારા પર આખરી ઉપકાર કરી દે. ફક્ત એટલું જ કહે કે તે મારી દીકરીનું શું કર્યું હતું. આજે 10 વર્ષ પછી એણે પોતાની દીકરી માટે જીભ ખોલી અને કહેવા લાગ્યો, મારો એક મિત્ર છે જે મારી ઓફિસમાં કામ કરતો હતો. એનું નામ જતીન છે. મેં એને જવાબદારી સોંપી હતી અને કહ્યું હતું કે ઘરે જઈને ત્યાં એક બાળકી પડી હશે, એને અનાથ આશ્રમમાં આપી દે, અને એણે કહ્યું હતું કે તે એવું જ કરશે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. એક પિતાએ પોતાની સંતાનને અનાથ આશ્રમમાં મોકલવાનો હુકમ આપ્યો હતો. મારા પતિએ કહ્યું, જે તે પૂછ્યું તે મેં તેને કહી દીધું, પરંતુ તું શા માટે કહે છે કે પાછી નહીં આવે? મેં એને કહ્યું, હવે હું કોના મોઢે પાછી આવું અને તું ક્યાં મોઢે મારી સાથે રહીશ? આપણો સંબંધ અહીં સુધી જ હતો. મેં ફોન બંધ કરી દીધો. મને ખબર નહોતી કે હું પાછી જવાની હતી કે નહીં, પરંતુ આ ક્ષણે મને એ માણસ પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો.
હું તરત જ જતીનને મળવા એના ઘરે ગઈ. મારા પતિએ એના ઘરનું સરનામું અને નંબર પણ આપ્યો હતો. નંબર બની રહ્યો નહોતો, પરંતુ હું ઘરે પહોંચી ગઈ હતી. હવે મને ખબર નહોતી શું થવાનું હતું. એણે મારી દીકરીને કોઈ અનાથ આશ્રમમાં આપી દીધી હતી. હું ત્યાં જઈને એને પાછી લઈ આવું. એક રીતે જોવા જઈએ તો મને બધું સરળ લાગી રહ્યું હતું. કદાચ હું ટૂંક સમયમાં મારી દીકરીને મળવાની હતી. મેં મારો ફોન બંધ કરી દીધો. મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા, પરંતુ હવે આ આંસુઓ નબળાઈના નહોતા. આ આંસુઓ ગુસ્સાના હતા, લાચારીના હતા અને એ દુઃખના હતા જે મારે વર્ષોથી સહન કરવું પડ્યું હતું. મેં મારી દીકરી વિશે જાણવા માટે 10 વર્ષની રાહ જોઈ હતી, અને આજે જ્યારે હકીકત સામે આવી ત્યારે મારા દિલ પર એક નવો ઘા લાગ્યો હતો. મેં તરત જ જતીનના નંબર પર કોલ કર્યો, પરંતુ નંબર બની રહ્યો નહોતો. મેં બીજી વાર, ત્રીજી વાર કોશિશ કરી, પરંતુ કોઈ ફાયદો ન થયો. એ સમયે મારી પાસે એક જ રસ્તો હતો. હું જાતે જઈને એને મળું. મારા પતિએ એનું સરનામું આપી દીધું હતું અને હવે મારે મોડું નહોતું કરવું. મેં તરત જ ઓટો લીધો અને એના ઘર તરફ રવાના થઈ ગઈ. રસ્તામાં મારા મગજમાં ઘણા સવાલો આવી રહ્યા હતા. શું જતીને ખરેખર મારી દીકરીને કોઈ અનાથ આશ્રમમાં આપી દીધી હતી કે પછી ક્યાંય બીજે? જો તે અનાથ આશ્રમમાં હોય તો કેવી હાલતમાં હશે? જો તે મને ઓળખી પણ લે તો શું તે મારી સાથે જવા તૈયાર થશે? અને જો તે મને ન ઓળખે તો હું એને કેવી રીતે સાબિત કરીશ કે હું એની માં છું? મારું દિલ ગભરાઈ રહ્યું હતું, પરંતુ મેં પોતાને મજબૂત બનાવ્યું હતું. હવે પાછળ હટવાનો સવાલ જ નહોતો ઊભો થતો. મેં ઉપરવાળા પાસે પ્રાર્થના કરી કે તે મારા માટે સરળતા ઊભી કરે. થોડીવાર પછી હું જતીનના ઘરની સામે ઊભી હતી. એક જૂનું ઘર હતું જેના દરવાજા પર રંગ થોડો ઉતરી ગયો હતો. મેં જોરથી દરવાજો ખખડાવ્યો. થોડી પળો પછી એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો. તે મારી ઉંમરની સ્ત્રી હતી અને એની આંખોમાં આશ્ચર્ય હતું. એણે કહ્યું, જી, તમે કોણ? કોને મળવું છે? મેં કહ્યું, મારે જતીનજીને મળવું છે. એણે કહ્યું, તે ઘરે નથી. તમે કોણ છો? મેં કહ્યું, એ જરૂરી નથી કે હું કોણ છું. ફક્ત એટલું કહો કે તે ક્યારે આવશે. એણે કહ્યું, તે મોટે ભાગે સાંજે આવે છે. મેં કહ્યું, મારે એમની સાથે ખૂબ જરૂરી વાત કરવી છે. શું હું અંદર આવી શકું? તે સ્ત્રી થોડીવાર તો ગૂંચવણમાં રહી, પરંતુ પછી પાછળ હટીને મને રસ્તો આપી દીધો. હું અંદર ગઈ. ઘર ખૂબ સાદું હતું. એક નાનું આંગણું હતું જ્યાં એક સોફો પડ્યો હતો. હું તેના પર બેસી ગઈ અને રાહ જોવા લાગી, પરંતુ મારું દિલ બેચેનીથી ધડકી રહ્યું હતું. થોડા કલાકો આ રાહ જોવામાં પસાર થઈ ગયા. આખરે દરવાજો ખુલ્યો અને એક પુરુષ અંદર આવ્યો, સાદા કપડાં પહેરેલો. એણે મને જોતા જ આશ્ચર્યથી આંખો ફેલાવી. એણે કહ્યું, તમે? હું ઊભી થઈ ગઈ. મેં કહ્યું, તું જતીન છે? એણે કહ્યું, ના, હું જતીન નથી. જતીન મારો મોટો ભાઈ હતો. તને શું કામ છે? મેં કહ્યું, એને બોલાવ, મારે એની સાથે વાત કરવી છે. તો એણે કહ્યું, તે તો આ દુનિયામાં નથી. મેં કહ્યું, એનો શું મતલબ? આ શું વાત થઈ? એ કહેવા લાગ્યો, હા, આજથી 5 વર્ષ પહેલાં એક અકસ્માતનો શિકાર બની ગયો હતો અને ત્યારબાદ તે આ દુનિયામાં ન રહ્યો. મેં પૂછ્યું, એ અકસ્માત કયા દિવસે થયો હતો? એણે જે તારીખ મને કહી એ તો એ જ તારીખ હતી જ્યારે અમે લોકો એરપોર્ટથી અમેરિકા રવાના થયા હતા. એનો મતલબ એ થયો કે મારા પતિએ જતીનને જે કામ સોંપ્યું હતું એ કામ કરતાં પહેલાં જ તે આ દુનિયામાંથી જતો રહ્યો હતો, અને આ દરમિયાન એની સાથે અકસ્માત થયો હતો. એટલે એનો મતલબ એ થયો કે મારી દીકરી તો ઘરમાં એકલી જ રહી ગઈ હશે, કારણ કે જતીન તો મારી દીકરી સુધી પહોંચી જ નહોતો શક્યો. મારું દિલ તૂટી ગયું હતું. મારી આશા તૂટી ગઈ હતી. હું વિચારતી હતી કે તે મને અનાથ આશ્રમનું સરનામું આપશે અને હું ત્યાં જઈશ, પરંતુ હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. આ સમાચાર મારા માટે મારી સંતાનના મૃત્યુના સમાચાર જેવા હતા. હું ફૂટી ફૂટીને રડવા લાગી. વિચાર્યું કે જતાં પહેલાં એકવાર મારા ઘરે જઈ આવું, ઘરને જ જોઈ લઉં. એ જ ઘરમાં તો હું મારી દીકરીને લઈને આવી હતી. મેં તો એનું નામ પણ નહોતું રાખ્યું. જ્યારે હું ઘરે ગઈ ત્યારે સામેનું દ્રશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં ઝડપથી પગલાં ભર્યા અને ઘરની અંદર પ્રવેશી. ઘર એ જ હતું, પરંતુ હવે તે ઘણું જુદું હતું. દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી અને છત પરથી જગ્યાએ જગ્યાએ પાણી ટપકતું હતું. એક બાજુની દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ હતી અને કાટમાળના ઢગલામાં થોડી વસ્તુઓ છુપાયેલી હતી. આ દ્રશ્ય જોઈને મારા દિલમાં ગુસ્સો ઉભરાયો કે કોઈએ આ ઘરની સંભાળ ન રાખી. એ ઘર જે ક્યારેય મારા માટે ખુશીઓનું કારણ હતું, આજે ખંડેર બની ગયું હતું. હું અંદર ગઈ અને મારા મનમાં મારી દીકરીની સલામતી વિશે સતત વિચારતી હતી. મેં ઉપરવાળા પાસે દિલની ઊંડાઈથી પ્રાર્થના કરી
કે તે મારી દીકરીને સલામત રાખે અને પછી હું દિલમાં પ્રાર્થના કરતી કરતી અંદર ગઈ. મારા દિલમાં એક સવાલ ઊભો થયો કે ઉપરવાળાએ મારી દીકરીની રક્ષા કેમ ન કરી? શું મારી દીકરી માટે કરેલી મારી બધી પ્રાર્થનાઓ વ્યર્થ હતી? આ બધું વિચાર્યા પછી જ્યારે મેં દરવાજા પાસે પગ મૂક્યો ત્યારે સામેનું દ્રશ્ય મારી આંખો સામે આવી ગયું. મારા દિલની ધડકન ઝડપી થઈ ગઈ. એક નાની બાળકી જમીન પર રમી રહી હતી. એની ઉંમર લગભગ 10 વર્ષની હશે. એનો ચહેરો કંઈક પરિચિત લાગ્યો, પરંતુ પૂરો યકીન નહોતો આવતો. જેમ જ મારી નજર એના ચહેરા પર પડી તેમ હું દંગ રહી ગઈ. એના કાન પાસે હૃદય આકારનું નિશાન હતું અને એ જ નિશાન હતું જે મારી દીકરીનું હતું. મારા શરીરમાં સનસનાટી ફરી વળી અને હું તરત એની પાસે દોડી. મારા પગલાં ઝડપથી આગળ વધ્યા અને આ બાળકીને ગળે લગાવતા મારી આંખોમાંથી સતત આંસુ વહેવા લાગ્યા. હું ફૂટી ફૂટીને રડવા લાગી અને ફક્ત એટલું જ કહેતી હતી, આ જ મારી દીકરી છે. એ પણ મારા છાતી પર માથું રાખીને રડવા લાગી અને મને ગળે લગાવીને મમ્મી મમ્મી કહેતા લાગી. પરંતુ એના અવાજમાં ડર અને શંકાનો પ્રભાવ હતો. તે ડરેલી લાગતી હતી અને જેમ જ હું એની સાથે ગળે મળી મને લાગ્યું કે કંઈક અજીબ છે. ત્યારે અચાનક એક અવાજ આવ્યો, મારી દીકરીને છોડ, તું કોણ છે? આ અવાજ જાણીતો હતો. હું પાછળ ફરીને જોવા લાગી તો મારી આંખો ફાટીની ફાટી રહી ગઈ. તે બીજું કોઈ નહીં પરંતુ અમારી પાડોશી નિકિતા હતી. મેં નિકિતાને ઓળખી લીધી. એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. મારી દીકરી મારી સાથે હતી, પરંતુ નિકિતાની હાજરીએ એક નવી પરિસ્થિતિ ઊભી કરી દીધી. મારી દીકરીએ નિકિતાને જોઈ અને તરત જ એની તરફ દોડીને ગળે લગાવી. નિકિતાએ નરમ શબ્દોમાં કહ્યું, દીકરી તું ઘરે જા, હું આવું છું. પછી તે આ તૂટેલી દિવાલની બાજુના ઘર તરફ ચાલી ગઈ. હવે હું અને નિકિતા એકબીજાની સામે ઊભા હતા. અમે બંનેની આંખોમાં અસંખ્ય સવાલો હતા. નિકિતાની આંખોમાં આશ્ચર્ય હતું અને પરેશાની પણ ઝલકતી હતી અને મારા દિલમાં ગૂંચવણ હતી. હવે અમે બંને એકબીજા તરફ જોતા શાંત ઊભા હતા અને કોઈને ખબર નહોતી કે હવે શું કહેવું જોઈએ. નિકિતાની વાતોએ મારા મગજને ગૂંચવી દીધું હતું, કારણ કે હું હંમેશા જાણતી હતી કે નિકિતાને કોઈ સંતાન નહોતી. તે બાંજ હતી અને એના ઘરે ક્યારેય સંતાન થવાની આશા નહોતી અને આજે તે મારી દીકરીને પોતાની સાથે લઈને બેઠી હતી. હું એનો સાચો મતલબ સમજવાની કોશિશ કરી રહી હતી. એણે કહ્યું, હા આ તારી જ દીકરી છે, પરંતુ પહેલાં તું કહે કે તે એને છોડીને કેમ ચાલી ગઈ? આ સાંભળીને મેં ધીમે ધીમે મારી કહાની સંભળાવવાનું શરૂ કર્યું. મેં નિકિતાને કહ્યું કે કેવી રીતે મારો પતિ મને અને મારી દીકરીને છોડીને ચાલ્યો ગયો હતો અને પછી કેવી રીતે એણે મને વધુ પીડા આપી હતી. નિકિતાએ આખી કહાની સાંભળીને ઊંડો શ્વાસ લીધો અને કહેવા લાગી, આ તો ઘણું ખોટું થયું. તારે તો દરેક હાલમાં તારી દીકરી સાથે હોવું જોઈએ, પરંતુ તારા પતિએ જે કર્યું એ ઘણું મોટું પાપ હતું. આ પછી નિકિતાએ મને કહ્યું કે એણે મારી દીકરી નેનાને કેવી રીતે પોતાની પાસે લઈ આવી હતી. એણે કહ્યું, મને બાળકીના રડવાનો અવાજ આવ્યો અને હું એની તરફ દોડી ગઈ. મેં જોયું કે એ નાની બાળકી એકલી રડી રહી હતી અને જ્યારે તમારો કોઈ પત્તો ન મળ્યો તો મેં એને ઉઠાવી લીધી. મેં એને ગોદમાં લઈને ઘરે લાવી. તમે લોકો ક્યાં ગયા હતા મને કંઈ સમજાયું નહોતું. પછી જ્યારે તમારી કોઈ ખબર ન મળી તો મેં એને મારી બનાવી લીધી. નિકિતાની આંખોમાં એ સમયે એક અજીબ શાંતિ અને દુઃખ હતું અને હું સમજી ગઈ કે એણે ઘણું બધું સહન કર્યું હતું. એણે કહ્યું, જ્યારે તમે લોકો ન આવ્યા તો મેં નક્કી કરી લીધું કે હું નેનાનો ઉછેર કરીશ અને તે ત્યારથી મારી સાથે જ રહે છે. મેં તરત જ સવાલ કર્યો, તારું જીવન કેવું ગયું? નિકિતાએ કહ્યું કે એનો પતિ બીજા લગ્ન કરીને ચાલ્યો ગયો હતો અને એને ડિવોર્સ પણ આપી દીધો હતો. એણે કહ્યું, મારા પતિએ મારા બાંઝપણના કારણે મને છોડી દીધી. મેં જાતે મહેનત કરી, મજૂરી કરી અને મારી દીકરીનું જીવન ગુજારવાની કોશિશ કરી. મારા દિલમાં દુઃખની લહેર દોડી ગઈ. નિકિતાએ મારી દીકરીને એક માની જેમ અપનાવી લીધી હતી. મેં નિકિતાને પૂછ્યું, તે નેના નામ કેમ રાખ્યું? નિકિતાએ હસતા હસતા કહ્યું, હા મેં એનું નામ નેના રાખ્યું છે. એની વાતોથી મને સુકૂન મળે છે. એને જોવાથી મને સારું લાગે છે. મારી આંખોને સુકૂન મળે છે. એટલે જ મેં એને મારી આંખોનો તારો બનાવી લીધો અને એનું નામ નેના રાખ્યું. એ મને પોતાની માં સમજે છે. મારા દિલમાં આ સવાલ આવ્યો કે 10 વર્ષની બાળકીને આ કહાની વિશે કેવી રીતે સમજાવવું કે તે ખરેખર કોની દીકરી છે અને કોણ એની માં છે. શું તે આ બધું સમજી શકશે? મેં નિકિતાને કહ્યું, આપણે નેનાને આ વિશે કંઈ ન કહેવું જોઈએ. તે જે સમજે છે એ જ બરાબર છે. આપણે એના જીવનમાં દખલ ન કરવી જોઈએ.
નિકિતાએ માથું હલાવીને કહ્યું, હા, હું પણ એ જ વિચારું છું. આપણે આ બાળકીને એના બાળપણમાં જ ખુશ રાખવાની કોશિશ કરીશું. પછી મેં નિકિતાને કહ્યું, હું મારા પતિ પાસે પાછી નથી જવાની અને હું તારી અને નેના સાથે રહેવા માંગુ છું. મારી પાસે થોડા પૈસા છે અને હું આ પૈસા રોકીને એક નાનો ધંધો શરૂ કરવા માંગુ છું. મારા અવાજમાં આત્મવિશ્વાસ હતો. મેં કહ્યું, આપણે બધા મળીને એક નવું જીવન શરૂ કરીશું. નિકિતાએ મારી વાતો પર ધ્યાન આપ્યું અને કહેવા લાગી, તારી વાતો મને ગમી. હું તને અને નેનાને સાથે રાખવાનો નિર્ણય કરું છું. હું પણ તને મારા જીવનમાં સામેલ કરવા માંગુ છું અને જો તને પણ જરૂર પડે તો હું હંમેશા તારો સાથ આપીશ. મારા દિલમાં સુકૂનનો અહેસાસ થયો. નિકિતાએ ન માત્ર મારી દીકરીને અપનાવી હતી પરંતુ મારા જીવનને પણ એક નવો રસ્તો બતાવ્યો હતો. મેં એનો આભાર માન્યો અને પછી અમે બંનેએ એકબીજા તરફ હસીને જોયું. જીવનની નવી શરૂઆત થવાની હતી અને અમે બધા એકસાથે એની તરફ આગળ વધી રહ્યા હતા. આ તકે મેં દિલથી ઉપરવાળાનો આભાર માન્યો. એણે મારા જીવનમાં નિકિતા જેવા લોકોને મોકલીને મારો રસ્તો સરળ કરી દીધો હતો. હવે અમે બધા એક નવી સફર પર નીકળવાના હતા અને આ સફરમાં અમારો સાથ એકબીજાનો હતો. હવે હું એક નવી મંજિલ તરફ આગળ વધી રહી હતી અને નિકિતા સાથે મળીને અમે અમારા સપનાઓને હકીકતમાં બદલીશું. નિકિતાએ એક દિવસ નેનાને કહ્યું કે હું એની માસી છું અને તે હવે એની સાથે જ રહેવાની છે. શરૂઆતમાં નેના થોડી ખચકાઈ પરંતુ નિકિતાના પ્રેમ અને સંભાળથી એના દિલમાં આત્મવિશ્વાસ આવી ગયો. થોડા દિવસો પછી મેં નેનાને શીખવ્યું કે તે મને નાની માં કહીને બોલાવે. આ નાનું પગલું મારા દિલમાં ઘણું સુકૂન આવ્યું. મને મારી દીકરી પાછી મળી ગઈ હતી અને મારી પ્રાર્થના ખરેખર વ્યર્થ નહોતી ગઈ. ઉપરવાળાએ મને પોતાનો ચમત્કાર બતાવ્યો હતો, નહીં તો મારા જીવનની આ ક્ષણ ક્યારેય ન આવી હોત. મારા પતિનું દિલ એટલું કઠોર હતું કે એણે મારી દીકરીને આવી રીતે એકલી છોડી દીધી હતી. પરંતુ તેમ છતાં ઉપરવાળાએ પોતાનો ચમત્કાર બતાવ્યો હતો. મારી દીકરી જે એક સમયે મારા જીવનથી દૂર થઈ ગઈ હતી આજે ફરી મારી સાથે હતી અને એ ખંડેર ઘર જ્યાં એક સમયે મારું દિલ તૂટ્યું હતું હવે એ મારા માટે એક નવી શરૂઆત બની ગયું હતું. હવે હું ખુશ હતી કારણ કે મારા જીવનમાં નેના અને નિકિતાનો સાથ હતો. અમે ત્રણેય એકબીજા સાથે ખુશ હતા અને સુખી જીવન જીવી રહ્યા હતા. દરેક દિવસ નવી આશા અને પ્રેમના રંગો લઈને આવતો હતો. મારો પતિ વારંવાર ફોન કરતો અને મને પાછું આવવા કહેતો પરંતુ મેં એને હંમેશા એ જ કહ્યું કે હું પાછી નહીં આવું. જ્યારે તે ફોન કરતો તો હું એના અવાજમાં કોઈ ખાસ ઉદાસી નહોતી જોતી. એવું લાગતું હતું કે તે મને નહીં પરંતુ પોતાના એકલા જીવનથી બચવા માટે મને પાછું બોલાવવાની કોશિશ કરી રહ્યો હતો. કદાચ તે પોતાના વૃદ્ધાવસ્થામાં કોઈ સહારાની શોધમાં હતો પરંતુ હું એના માટે એ સહારો ન બની શકું. એ જ માણસ હતો જેણે પોતાની સંતાનને અનાથ આશ્રમમાં આપવાની કોશિશ કરી હતી અને એનું કારણ ફક્ત એટલું જ હતું કે એના ઘરે દીકરીનો જન્મ થયો હતો. મેં હંમેશા મારા દિલમાં નક્કી કરી લીધું હતું કે હું ક્યારેય એવા માણસનો સહારો નહીં બનું જે આટલી કાયરતા બતાવે અને પોતાના પરિવારને આ રીતે છોડી દે. એ માણસને મેં મારા દિલમાંથી કાઢી નાખ્યો હતો અને મારી દીકરી સાથે ખુશ રહેવું એ મારી પ્રથમ જવાબદારી બની ગઈ હતી. આ બધા છતાં મેં નિકિતાનો આભાર માન્યો જેણે મારી દીકરીની રક્ષા કરી અને એને એક માનો સાયો આપ્યો. જ્યારે હું જાતે એને મારી મુશ્કેલીઓના રસ્તે નહોતી આપી શકી ત્યારે નિકિતાએ એ બધું કર્યું જે એક સગીમાં પોતાના બાળકો માટે કરે અને એની મદદના કારણે આજે મારી દીકરી સલામત હતી અને હું પણ સુકૂનનું જીવન જીવી રહી હતી. હવે નિકિતા, નેના અને હું નવી રીતે જીવન જીવવાની પૂરી કોશિશ કરી રહ્યા હતા. આ નવી રીતમાં મારી પ્રાર્થના અને ઉપરવાળાની ઈચ્છા સામેલ હતી અને હું જાણતી હતી કે મારું જીવન હવે એક નવા રસ્તે ચાલી નીકળ્યું છે. આજે પણ આપણો સમાજ આપણી સામે એક એવો સવાલ રજૂ કરે છે જેનો જવાબ શોધવો જરૂરી છે. શા માટે આજે પણ લોકો સુંદરતા અને કદરૂપતાની પાછળ આટલા પાગલ છે? આ કારણના હેતુની પાછળ દોડતા આપણે ઘણીવાર આપણી હકીકત અને ઉપરવાળાની ઈચ્છાને અવગણી દઈએ છીએ. ઉપરવાળાએ આપણને જે પણ ચહેરો, રંગ, સુંદરતા કે શરીર આપ્યું છે એ તેની પોતાની ઈચ્છાનો હિસ્સો છે. આ આપણા જીવનની હકીકત છે અને આપણે એની પર ફરિયાદ કરવાનો કોઈ હક નથી. આ હકીકત ઓછી હતી કે ઉપરવાળાએ આપણને સંતાન આપ્યું પરંતુ તેમ છતાં આપણને એ વિશે વિચારીએ છીએ કે તે કયા રંગની છે, કેવી શકલની છે, કે તે આપણી અપેક્ષા પ્રમાણે દેખાય છે કે નહીં. આપણે એ ભૂલી જઈએ છીએ કે ઉપરવાળાએ આપણને જે કંઈ આપ્યું
એ આપણી નિયત અને એની ઈચ્છાનો હિસ્સો છે. આપણે એના પર રાજી રહેવું જોઈએ, નહીં કે એના પર વાંધો ઉઠાવવો જોઈએ. આ હકીકત ઓછી હતી કે ઉપરવાળાએ આપણને જીવન આપ્યું, આપણને અક્કલ આપી. દોસ્તો, આશા રાખું છું કે તમને અમારી કહાની ગમી હશે. જો કહાની ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલું અપડેટ તમને સૌથી પહેલાં મળે. ધન્યવાદ.